માતરમ માતરમ भारत माता की जय। बोलो भारत माता की जय। बोलो भारत माता की जय। भारत माता की जय। ભારત માતા की जय। અખંડ ભારત કરવાનું સપનું હોય તો મુઠ્ઠી બંધ કરી બંને હાથ ઊંચા કરીને બોલવું પડે, ભારત માતા की जय। વંદે માતરમ આજના અખંડ ભારત સ્મૃતિ દિન નિમિત્તે હિન્દુસ્તાનના ઇતિહાસમાં જે આપણા દુસ્વપ્ન છે એને એક સ્વપ્ન તરીકે આપણે સાકાર કરવા માગતા છીએ, માગી રહ્યા છીએ અને સતત સંઘર્ષશીલ છીએ, ત્યારે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આજના આપણા અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના કોષો સંગઠક બનાસકાંઠા જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહજી વાઘેલા સાહેબ, આપણા મુખ્ય વક્તા આપણા સૌના મિત્ર અને ધારાસભ્ય શ્રી કચ્છમાંથી શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબ, આપણા પાલનપુરના લોકપ્રિય ધારાસભ્ય આપણા સૌના મિત્ર શ્રી અનિકેતભાઈ ઠાકર, ઉપસ્થિત આપણા સૌ દેશભક્ત કાર્યકર્તા ભાઈઓ બહેન, એક અખંડ ભારત સ્મૃતિ દિનના કાર્યક્રમના વક્તવ્ય સાંભળ્યા પછી રાત્રે 12 વાગે મેં 4 લીટી લખી છે, એ આપની સામે પ્રસ્તુત કરું છું. આખી આ કરુણાંતિકા જે છે એનો મુખ્ય આધાર કોઈ હોય તો એ નહેરુજી અને એની સાથે અંગ્રેજોના સંબંધો અને અંગ્રેજ વાઇસરોયના સંબંધો એ મુખ્ય કારણભૂત હતું. એને ધ્યાનમાં રાખીને મેં લખ્યું હતું, एडवीना के इशारों से बातों ही बातों में राह उसकी देख के नेहरू झांकते घनघोर रातों में, बोल बोलो इसका आदेश बन गया, देश फिर टुकड़ों में बट गया, सौदा जिन्हा से कर दिया, बातें जिससे होनी चाहिए लातों में, दोष किसको देता मैं, दोष किसको देता मैं, दोष हमारे ललाटों में, हाँ हाँ खामोशी अब हम भरेंगे, जोश नया भरे आहों में, करे संकल्प अखंड भारत का, दरे निशान नजूर निगाहों से, सपना हमारा साकार होगा ही होगा, अटूट भीमबल आज भी है हम हिंदुओं की भुजाओं में, हम हिंदुओं की भुजाओं में. आ 4 पंक्ति में लिखी थी, आपने सामने भारत माता की जय। वंदे मातरम। खूब खूब आभार मंजूरी आप लोग. बोलो भारत माता की जय। वंदे मातरम। बोलो जय जय श्री राम. जय जय श्री राम. भारतीय जनता पार्टी बनासकांठा द्वारा आयोजित આજના વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન
આજના કાર્યક્રમના મુખ્ય વક્તા માંડવી કચ્છના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, આપણા પાલનપુરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, આપણા સૌ સન્માનીય આગેવાનશ્રીઓ, સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો તેમજ પત્રકાર મિત્રો, આવતીકાલે 15મી ઓગસ્ટ આપણો સ્વતંત્ર દિવસ, જે આપણું રાષ્ટ્રીય પર્વ છે અને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી સમગ્ર દેશમાં એ રાષ્ટ્રીય કાર્યક્રમ પૂરતો સીમિત ન રહે, સમગ્ર દેશના લોકો એ કાર્યક્રમમાં જોડાય એ માટે આપણા નેતા, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કે જેમને આ કાર્યક્રમને દેશના લોકોનો કાર્યક્રમ, રાષ્ટ્રીય પર્વ એટલે જે રીતે આપણા ધાર્મિક પર્વો છે, એ દિવાળી હોય, હોળી હોય, ધૂળેટી હોય, રામનવમી હોય, જન્માષ્ટમી હોય, નવરાત્રિ હોય, જેની ઉજવણી સમગ્ર આપણા દેશના લોકો કરતા હોય છે, એ જ રીતે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી પણ હરેક ઘર સુધી પહોંચે, જેમાં રાષ્ટ્રભક્તિને ઉજાગર કરવાનું કામ, રાષ્ટ્રભાવના સાથે લોકોને જોડવાનું કામ મોદી સાહેબની સરકારમાં આ કાર્યક્રમ હકીકતમાં રાષ્ટ્રીય પર્વ તરીકે સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે. આપ જોઈ શકો છો કે છેલ્લા એક સપ્તાહથી સમગ્ર દેશની અંદર આપણી આન બાન શાન, આપણું માન સન્માન સ્વાભિમાન એવો આપણો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો ને લોકો ઘર ઘર સુધી આનંદ ઉત્સાહ સાથે પોતાના ઘરે ફરકાવી રહ્યા છે. આપણા સૌના માટે આનંદ ને ગર્વનું એક રાષ્ટ્રીય પર્વ છે. એની સાથે આપણા સૌના માટે આજનો દિવસ એટલે 14મી ઓગસ્ટ એ ગોઝારો દિવસ, કે આ દિવસે આપણું અખંડ ભારત નું વિભાજન થયું. દેશના નેતાઓએ એમના અંગત હિતો, અંગત સ્વાર્થોને સાચવવા માટે સત્તા લાલસાના કારણે દેશનું વિભાજન કર્યું. આજે દેશનો સામાન્ય નાગરિક પણ એવું કહે છે કે જે વિભાજન થયું એ ખોટું વિભાજન થયું. એક બંધ માંડે બેઠક થાય એમાં દેશના વિભાજનની એક રેખા, એક લખીર ખેંચવામાં આવે કે પાકિસ્તાન, આ ભારત
સમગ્ર દેશના લોકો પોતાનો દેશ માનતા હતા, એ પોતાનો દેશ પરાયો થયો. અને આ દેશ તમારો નથી, આ દેશ તમારે છોડી જવાનો છે. તમારી તમામ મિલકતો, તમારી ધરતી સાથેનું જોડાણ, જે ધરતીમાં તમે જન્મ્યા છો, જેને માતૃભૂમિને આપણે માથી પણ વધારે પ્રેમ કરીએ છીએ, એ માતૃભૂમિ છોડી જવાની. મિત્રો, કેટલી દુઃખદ ઘટના છે. એનો વિચાર કરતા આપણું કાળજું કંપી ઉઠે છે. અને એનો ઇતિહાસ જોઈએ. આપ સૌ મિત્રોએ પ્રદર્શની જોઈ છે, પ્રદર્શનોમાં તો ઓછી ઝલક છે, પણ એની કહાનીઓ સાંભળીએ. આપણા બનાસકાંઠામાં, આપણા પાલનપુરમાં, પણ એમાં ઘણા બધા વિસ્થાપિતો હતા કે જેને દેશના વિભાજનના સમયે પોતાનો દેશ પરાયો દેશ સમજીને છોડીને આવવું પડ્યું, પહેરા કપડે આવવું પડ્યું. લાખો કરોડો લોકોની કતલો થઈ, અનેક બેન દીકરીઓની ઇજ્જત આબરૂ લૂંટાણી. ઇતિહાસકારો એવું કહે છે કે સૌથી વધારે જો અત્યાચારો થયા હોય, સૌથી વધારે લોકોના જો મોત થયા હોય, તો દેશના વિભાજનના સમય થયા. ક્રૂર ઘટનાની કરુણા તો જુઓ મિત્રો. આપણા દેશની સ્વતંત્ર ભારતની સરકારોએ આ ક્રૂર ઘટનાની, આ કરુણાની ઇતિહાસમાં કોઈ એનું આલેખન પણ નથી. હતા અનેક દેશભક્તો કે જેમને ક્રૂર, આ કરુણ ઘટનાઓને ઉજાગર કરવાનું પણ કામ કર્યું છે. આ ગોઝારા દિવસને આપણે ક્યારેય ન ભૂલી શકીએ. મોદી સાહેબે જે રીતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી ગૌરવભેર ઘર ઘર સુધી થાય, એ જ રીતે આપણા પર થયેલા અત્યાચારો, આપણા ભાઈઓ બહેનો સાથે થયેલા અત્યાચારો, જુલ્મો, કે જેમાં આપણે અનેક આપણા ભાઈઓ બહેનોને આપણે ગુમાવ્યા છે, તો આજનો દિવસ એમને યાદ કરી, એમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ, એમને વંદન કરવાનો કાર્યક્રમ, અને આ વિભાજન વિભીષિકા ફરી આ દેશમાં ન થાય એ માટે આપણે સૌ કાર્યકર્તા મિત્રોએ જનજાગૃતિ અભિયાન પણ ચલાવવું પડશે. આજે વિશ્વમાં જે ઘટનાઓ ઘટી રહી છે, જે સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, દુનિયા કઈ તરફ ચાલી રહી છે, વર્તમાન સમયમાં હમણાં બાંગ્લાદેશમાં જે ઘટના ઘટી છે, ઓચિંતાના એ વિચાર થાય કદાચ આ ઘટના ફરી બાંગ્લાદેશમાં ન થાય. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આવી કોઈ ઘટના ન ઘટે. પણ જે રીતે અત્યારે મેં અગાઉ કહ્યું પ્રમાણે વિશ્વની વર્તમાન સ્થિતિ છે, એ સ્થિતિને પણ આપણે બધાએ ધ્યાનમાં રાખવી પડે. આપણે સૌ લોકોને જાગૃત પણ કરવા પડે. તો આજનો આપણે સૌ આગેવાન કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છીએ. આ કાર્યક્રમને વધારે પણ હજુ લોકોના માનસ પર પહોંચાડવાનું કામ કરીએ. વર્તમાન સ્થિતિમાં પણ આપણે આપણો દેશ, આપણો ધર્મ,
સનાતન ધર્મ સંસ્કૃતિ હિન્દુસ્તાન નો જય જયકાર થાય એના માટે આપણા પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતને વિશ્વગુરુ બનાવવા માટે જઈ રહ્યા છે. પણ એ કામમાં આપણા હરેક ભારતીય જોડાય તો મિત્રો આ બધું શક્ય છે. આપણે આપણા દેશને પ્રેમ કરીએ, આપણે દેશભક્તિથી જોડાઈએ, આપણા હૃદયમાં મન મસ્તિષ્કમાં રાષ્ટ્રીય ભાવનાઓ ઊભી થાય અને આ દેશભક્તિનું અભિયાન આપણે સૌ સાથે મળીને આગળ વધારીએ અને આપણી આન બાન શાન આપણો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો સદાય ફરકતો રહે અને દેશનો જય જયકાર થાય, ભારત માતાની જય જય થાય એ પ્રકારના કામ કાર્યક્રમ આપણે કાયમી જોડાયેલા રહીએ એ જ અપેક્ષા સાથે મારી વાણીને વિરામ આપું છું. ભારત માતાની જય, ભારત માતાની જય જય. ખૂબ ખૂબ આભાર.